નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ। લોકસભાની ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા 1500 ઉપરાંત કર્મચારીઓ માટે શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અલગ અલગ મતક્ષેત્રમાં ચૂંટણી ફરજ દરમિયાન રોકાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરો, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને પોલીસ સહિતના 1500 ઉપરાંત કર્મચારીઓ મતદાન કરવાનું ચૂકી ન જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરાના કાંકરે વિસ્તારમાં આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં 4 જેટલી ટીમો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે, જેના માટે આજે પોલિંગ સ્ટાફના કર્મચારીઓની લાઈન લાગી હતી અને તેઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો પોલિંગ સ્ટાફના પોસ્ટલ બેલેટ મતદાન બાદ આવતીકાલે ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા 641 જેટલા પોલીસ સ્ટાફ માટે પણ પોસ્ટલ બેલેટથી મતદાન હાથ ધરાશે। સાથે સાથે 85 વર્ષથી વધુ ઉંમરના 112 સિનિયર સિટીઝન અને 29 જેટલા દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે પણ ચૂંટણી તંત્ર દ્વારા સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 10 જેટલી ટીમો દ્વારા શહેરા વિધાનસભાના વિવિધ ગામોમાં સિનિયર સિટીઝનોના ઘરે ઘરે જઈને घरे बैठा पोस्टल बैलेट से मतदान करावामा આવ્યું હતું। अभी यहाँ पर हमारा लोकसभा 2024 के लिए फैसिलिटेशन सेंटर हमने सेटअप किया है, जिसका ऑब्जेक्टिव ये है कि वो सारे मतदार जो शहरा में काम कर रहे हैं पर शहरा के बाहर वाली असेंबली कॉन्स्टिट्यूएंसी से आते हैं, उनका वोट लेने के लिए हमने यहाँ पर 4 टीमों का प्रबंध किया है और फैसिलिटेशन सेंटर के माध्यम से एक एक करके हम उन सबका वोट ले रहे हैं, सो दैट हर मतदार को अपना वोट करने का अधिकार हम रियलाइज़ करा सकें। ये 3 दिन तक हमारा चलेगा, आज, कल और परसों। आज हमने जो हमारी पोलिंग टीम्स हैं उनका पोस्टल बैलेट से वोटिंग कराया है। कल जो हमारा स्टाफ है और जो पुलिस स्टाफ है उनका हम वोटिंग कराएंगे और परसों इन दोनों में से जो लोग रह जाएंगे उसके लिए हम उनका वोटिंग करेंगे।